ઉપલેટામાં મગફળી રજીસ્ટ્રેશન બાદ સેટેલાઇટ સર્વરમાં ખામીઓ સર્જાઈ હતી, જેને કારણે ખેડૂતોને મુશ્કેલી વેઠવી પડે છે। ત્યારે આ મામલે ખેડૂતોએ મામલતદારને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆતો કરી રજીસ્ટ્રેશનની મુદત વધારવા માંગ કરી છે। આજરોજ ઉપલેટા તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોના પ્રશ્ને મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ખેડૂતોની જે મગફળી ખરીદી કરવા માટે સરકારની જે મર્યાદા નક્કી કરવામાં આવી છે, આ મર્યાદા ન હોવી જોઈએ। 100% ખેડૂતોની મગફળી ખરીદી કરવામાં આવે એવી ખેડૂત સમાજ દ્વારા અને કોંગ્રેસ પાર્ટી દ્વારા અમે માગણી કરી છે। અને જે સેટેલાઇટ દ્વારા જે રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે, રજીસ્ટ્રેશનમાં જે ચકાસણી છે સેટેલાઇટ દ્વારા કરવામાં આવી છે, ત્યારે એમાં મોટા ભાગના વિસંગતતા ઊભી થઈ છે। ખેડૂતોએ મગફળી વાવી છે છતાં પણ એની મગફળી એ સેટેલાઇટમાં બતાવતા નથી, ત્યારે ખેડૂતોને રજીસ્ટ્રેશન અરજી કરવાની નોબત આવી છે। ત્યારે સરકારની આ જે ડિજિટલની વાત કરનારી સરકાર આજે આવા મોટા સબળાઓ લઈ જ્યારે ખેડૂતોને નુકસાન પહોંચાડે ત્યારે એની પણ અમે માગણી કરી કે એમનું પણ ફરી રજીસ્ટ્રેશન થાય અને એમનો ફરી સમાવેશ થાય। કૃષ્ણકાંત જોટાઈ, શહેર કોંગ્રેસ સમિતિ ઉપલેટા। આજે અમે ઉપલેટા શહેર કોંગ્રેસ અને તાલુકા કોંગ્રેસની આગેવાનીમાં ઉપલેટા મામલતદારને ઉપલેટા તાલુકાના ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખી અને એક આવેદન પત્ર આપેલ છે। આ આવેદન પત્રમાં ખેડૂતોને લગતા 3 મુદ્દાને સરકાર યોગ્ય રીતે ન્યાય આપે એવી માગણી કરી છે। આ 3 મુદ્દામાં પહેલો મુદ્દો છે ખેડૂતોની 100% મગફળી ખરીદ કરવાની। સરકારે મર્યાદિત મગફળી ખરીદ કરે છે, જેને કારણે ઘણા બધા ખેડૂતોને અન્યાય થાય છે। એ 100% મગફળી ખરીદ કરે। બીજું, સેટેલાઇટ પદ્ધતિથી જે માપણી કરવામાં આવે છે તેમાં ઘણી બધી ભૂલો રહી જાય છે। સેટેલાઇટમાં ઘણી મગફળી દેખાણી નથી, એવા ઘણા બધા કિસ્સા ઉપલેટા તાલુકામાં બહાર આવેલ છે। એટલે સેટેલાઇટ પદ્ધતિ દૂર કરી અને ફક્ત ખેતીવાડી અધિકારી અથવા તો મંત્રીના દાખલા ઉપર આ મગફળી ખરીદી કરે એવી પણ અમારી માગણી છે। અને ત્રીજી માગણી અમારી છે કે ઓનલાઈન પદ્ધતિથી જે ખરીદી કરવાની વાત આવે છે, તો ઓનલાઈન પદ્ધતિમાં સર્વર ધીમું હાલતું હોય કે નેટના પ્રશ્નોને કારણે સર્વર મોટે ભાગે બંધ હોય ને સમય મર્યાદા પૂરી થાય પહેલા ઘણા બધા ખેડૂતો રહી જાય છે। એટલે સમય મર્યાદા વધારો કરી અને જે રહી ગયેલા ખેડૂતો છે તેમને ઓનલાઈન ખરીદી કરાય એવા પ્રયત્નો સરકાર કરે। આ 3 મુદ્દાની અમે માગણી કરેલ છે।